કેટલા વર્ષો થયા એ આશા રાખે છે કે મારો દીકરો, મારું સંતાન કૃષ્ણ એ મને આજ છોડાવશે, કાલે છોડાવશે કેદમાંથી. વર્ષોના વાણા વાઈ ગયા, તમે એના હામું જો, એની ઉપર કૃપા કરો. અંતે કૃષ્ણ ને બલદેવને રડતા રડતા આજ માં યશોદાએ બંને પુત્રોને ત્યાર કર્યા, પણ આત્મા સાથ દેતો નથી. હૃદય કંઈક ઓર અને શરીર પણ કંઈક ઓર કર્મ કરે છે. હૃદયની ઈચ્છા નથી કે હું કૃષ્ણને મોકલું, રજા આપું, પણ વિવશ. અને એક વસ્તુ યાદ રાખજો કે ભાવના કરતા કર્તવ્ય મહાન છે. આ યશોદાનું કર્તવ્ય બની ગયું. કૃષ્ણ અને બલદેવને વિદાય કરવા અને વસુદેવને દેવકીને કેદમાંથી મુક્ત કરાવવા એ એનો ધર્મ, એનું કર્તવ્ય બની ગયું. અને એની લાગણી, એની ભાવના એ કૃષ્ણ છે. પણ યશોદાએ સમાજની પ્રેરણા આપી કે જો સંતાનનું જો કલ્યાણ થતું હોય તો પછી લાગણી, સ્નેહનું ગળું મેળવામાં પણ કઈ વાંધો નથી. સ્નેહનું બલિદાન આપવામાં પણ કઈ વાંધો નથી. પછી ભાવના અને લાગણીનો ત્યાગ કરવો પડે કર્તવ્ય માટે. આજે ત્યાગ કર્યો મૈયા યશોદાએ, પણ હૃદય ઉપર પથ્થર રાખીને, હૃદય ઉપર પથ્થર રાખ્યો અને કૃષ્ણને બલદેવને વિદાય કર્યા. ગોપીઓને ખબર પડી કે પ્રભુ આ તમને ને મને છોડીને હે ગોપીઓ હંમેશને માટે મથુરા જાય છે. પણ ત્યાં તો આખું ગોપી વૃંદ નંદની હવેલીમાં આવી પહોંચ્યા. અને જ્યાં રથ ઉપર બેસી અને કૃષ્ણ અને બલદેવ જ્યાં જવાની તૈયારી કરે, પણ ત્યાં તો ગોપીઓએ લગામ પકડી લીધી. અમુક ગોપીઓએ રથના પૈડા પકડી લીધા, અમુકે ભગવાન કૃષ્ણના ચરણ પકડી લીધા કે હે ગોવિંદ, અમે તમને નહીં જવા દઈ, અને તારે જાવું જ હોય હે કૃષ્ણ તો હું પણ જોઉં છું તું આજ રથ લઈને કેમ જા છો. અને આજ અમે નક્કી કરી લીધું છે કે આ રથ જાશે તો હવે અમારા દેહ ઉપર થઈને જાશે, અમારી લાશ ઉપર થઈને જાશે. કૃષ્ણ, અમે તમને નહીં જવા દઈ. ગોપીઓને આશ્વાસન આપ્યું. નિશ દિન બરસત નૈન હમારે, નિશ દિન બરસત નૈન હમારે. ગોપીઓના આંખમાંથી અશ્રુ વહે છે અને યાદ કરે છે આજ નિશ દિન બરસત નૈન હમારે. સદા રહત बारिश रुत हम पर जब ते शाम सिदारे सिदारे बरसत नैन हमारे. अंजन थीर न रहत अखियन में, कर कपोल भय का कचुकी पट सुखत नहीं कबहूं, उच्च बीच बहत पहाड़ बरसत नैन. आज गोपियों वेदना ने कही, कृष्ण ने खूब समझाया कि हे गोपियों, आश्वासन आप्યું કે મારા પિતા વસુદેવ એ વર્ષોથી મારી પ્રતીક્ષા કરે છે, માટે હે ગોપીઓ આજ તમારી લાગણીને ત્યજી દો. આજ મને કર્તવ્ય માટે તમે મારા બાધારૂપ ન બનો, મારા ધર્મમાં તમે બાધારૂપ ન બનો, મને જવા દો. ગોપીઓને આશ્વાસન આપ્યું. અંતે ભગવાન કૃષ્ણ રાધે સરકાર આવ્યા, બંસરી આપી. ભગવાન કૃષ્ણ બ્રજમાં રહ્યા ને
એટલે 3 પ્રતિજ્ઞા પાડી છે. ક્યારે શસ્ત્ર ધારણ ન કરવું, વાળ ઉતરાવા નહીં, અને પગમાં મોજડી ધારણ ન કરવી, પહેરવી નહીં. પણ ભગવાને બ્રજ છોડ્યું એટલે છોડ્યું. બંસરી હતી એ અંતે રાધાજીને બંસરી આપીને ભગવાન નીકળી ગયા. પણ એ કેવી વેદના! રાધાજી ચિત્ર દોર્યું, એમાં ચરણ નો દોર્યા, પણ ત્યાં સખી બોલી ઉઠી કે હે રાધે, આમાં ચરણ તે શું કામ નથી દોર્યા? ત્યાં રાધાજી બોલી ઉઠા કે ચરણ હતા ને એટલે જ ગોવિંદ તમને મને છોડીને હંમેશને માટે જતો રહ્યો. એટલે હવે તો મને હવે આ ચિત્ર દોરતાય મને ડર લાગે છે કે આ ચિત્ર મને હંમેશને માટે છોડીને જતું ન રહે. ઓહો, શું વેદના છે! કાજલ બનીને બેઠો, અરે નયનો માં તમારા. કાજલ બનીને બેઠો, અરે નયનો માં તમારા. કહો કૃષ્ણના હૃદયની, કહો કૃષ્ણના હૃદયની રાધા ભૂલાય ક્યાંથી? ભૂલવા મને કહો છો સ્મરણો ભૂલાય ક્યાંથી? સ્મરણો आस निराश के दो रंगों से दुनिया तूने बनाई, और नैया संग तूफान बनाया, आज मिलन के साथ जुदाई. जा देख लिया हर जाए. आज गोपियों बोली છે, आस निराश के दो रंगों से दुनिया तूने बनाई, नैया संग तूफान बनाया, मिलन के साथ जुदाई. ગોપી બોલી કે હે કૃષ્ણ, આ તમે આજે અમને છોડીને જાઓ છો તો અમે તમારી વગર જીવી નહીં શકીએ. હે ગોવિંદ. માં યશોદા પણ બોલી ઉઠા કે હે પ્રભુ, હે ગોવિંદ, હે કૃષ્ણ, મને છોડીને જા નહીં. ખૂબ રેડા માં યશોદા કૃષ્ણને ગલે લગાવ્યા. અંતે માને રડતા ખૂબ જોયા ને ત્યારે કૃષ્ણ બોલી ઉઠા, કારણ કે કૃષ્ણને ખબર છે જો હું પાછો નહીં આવું તો સંભવ માં યશોદા પાછળથી